હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે એક મોટી ઉપાધિ આવી ગઈ છે કે આપણું વોશિંગ મશીન છે ને એ ચાલુ જ નથી થતું. એક તો વરસાદ એવો છે કે વોશિંગ મશીન વગર ચાલે નહીં, કારણ કે કપડાં સુકાય નહીં, એટલે આપણે વોશિંગ મશીનમાં જ કરવા પડે. તો હવે જોઈએ, આપણે માણસ બોલાવ્યો છે રિપેર કરવા માટે. જો થઈ જાય તો સારું, બાકી હવે નવું મશીન લેવાનું ખર્ચો થઈ જશે પાછો. આપણે ક્યારના ટ્રાય મારીએ છીએ પણ મશીન ચાલુ જ નથી થતું. જોઈએ, આપણું આ ઓલ્ડ વર્ઝન છે એલજીનું, બટ હવે જોઈએ ચાલુ થાય કે ન થાય. આપણે તો ઘણી બધી ટ્રાય કરી. મશીનવાળા ભાઈનો ફોન તો આવ્યો છે, હવે જોઈએ ભાઈ આવે ને રિપેર કરી જાય તો ઠીક છે, બાકી હવે નવું મશીન લેવાનું તો પાકું, કારણ કે આ વરસાદની સિઝનમાં છે ને મશીન વગર ન ચાલે. તો રિપેરિંગ વાળા ભાઈ આવી ગયા છે અને એને કીધું કે આમાં થોડોક ખર્ચો છે, તો આપણે એને કીધું છે હવે એ કરી નાખો. તો જોઈએ હવે એ ક્યાર સુધી થાય છે. જોઈએ, એનું કેપેસિટર ખરાબ થઈ ગયું એવું લાગે છે, તો જોઈએ હવે ચાલુ થાય તો સારું, બાકી નવું મશીનનો ખર્ચો પાકો. તો ઘણી બધી મહેનત પછી આપણું વોશિંગ મશીન ઓલા ભાઈ આવ્યા હતા રિપેર કરવા માટે એલજી સર્વિસ સ્ટેશનમાંથી. તો એને રિપેર કરી દીધું છે. 2000નો ખર્ચો થયો પણ ચાલુ થઈ ગયું. તો ચાલો, આપણે વોશિંગ મશીનનો ખર્ચો બચી ગયો. શું કહેવું તમારું? તમે લોકો રિપેર કરાવો કે નવું લ્યો? મને જરા કોમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.